મમ્મી આપણે આનું શું બનાવી શકીએ? આનું આનું કઈ બનાવું છે તને? હા. ચલો બનાવીએ. પણ શું બનાવીએ? જો પહેલા પછી કહું. બોલ ને મમ્મી, આનું શું બનાવે છે તું? આના છાલનું કઈ બનાવે છે? નો, ગેસ તો કર, થોડું કઈ ગેસ કર. ખબર નહીં, આપણે પેલી ચટણી બનાવેલી કોઈ ચટણી. જો આને પહેલા તો હું આના ટુકડા કરું છું, એટલે એના પરથી તને કઈ ગેસ વર્ક આવે તો. કોઈ સેલેડ ટાઈપ છે? સેલેડ બી નથી. બોલ ને મમ્મી, તો શું બનાવે છે? ઓકે, આપણે આની ટૂટી ફૂટી બનાવશું, જે આપણે પાનમાં ને એમાં આપણે વાપરીએ ને એ રીતની. વાવ, ટૂટી ફૂટી. લેટ્સ ટ્રાય. આપણા કલિંગરના પીસીસ રેડી છે અને આપણે અહીંયા પાણી ઉકાળવા મૂક્યું છે. આ પાણીમાં આપણે આને કુક કરવાનું છે 5 to 7 મિનિટ્સ. એ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ને ત્યાંથી. પરફેક્ટ. અને આપણે આ ટૂટી ફૂટી ક્યાં વાપરાય? આપણે એને ફાલુદામાં નાખી શકીએ, પાનમાં ખાઈ શકીએ, એમને પણ એકલી પણ સરસ લાગે. હવે આને 5 થી 7 મિનિટ કુક થવા દઈશું અને બીજી બાજુ આપણે એની ચાસણી બી રેડી કરશું. ઓકે. હવે શુગર સિરપ બનાવવા માટે આપણે સાકર લઈ લઈએ. પહેલા અડધી વાટકી જેટલી લીધી છે સાકર અને એને ડિઝોલ્વ કરવા એટલું જ પાણી. આપણે આવી ગેસ ઓન કરીને એનું 1 તાર જેવું 1 તારની ચાસણી બનાવવાની છે. પરફેક્ટ. થઈ રહ્યું છે. આ એકદમ ટ્રાન્સપરન્ટ જેવું થઈ જાય ને ત્યાં સુધી એને કુક કરવાનું છે. પરફેક્ટ. એક બાજુ આપણી ચાસણી રેડી થઈ રહી છે અને એક બાજુ આ વોટરમેલનની છાલના ટુકડા બોઇલ થઈ રહ્યા છે. હવે લગભગ 2 મિનિટમાં આ થઈ જશે બંને વસ્તુ. પરફેક્ટ. ત્યાં ચાસણી આપણે ચેક કરી લઈએ. 1 તારની થઈ જાય તો એનો ગેસ બંધ કરવાનો છે. પરફેક્ટ. આપણી 1 તારની ચાસણી થઈ ગઈ છે તો ફર્ધર ટાઈમ બિંગ આ ગેસ બંધ કરી દઈશું અને ઓલું બી ચેક કરી લઈશું. ઓલમોસ્ટ હવે ટ્રાન્સલ્યુસન્ટ થવા આવ્યું છે પણ હજી જરાક કડક છે, તો એને થવા દઈશું 1 મિનિટ માટે. 2 more minutes to go for this. પરફેક્ટ. આપણે એને પહેલા એકવાર મિક્સ કરશું. આપણી છાલ જોઈ છે આપણે ઓલમોસ્ટ ટ્રાન્સલ્યુસન્ટ થઈ ગઈ છે અને હવે આને આપણે શુગર સિરપમાં કુક કરશું. સો લેટ્સ ગેસ ઓન કરી દઈએ અને આને ફર્ધર આમાં 10 મિનિટ બીજી કુક થવા દેવાની. પરફેક્ટ. આ હવે આપણી થઈ જવા આવી છે. પાણી શુગર સિરપ આખું એબ્ઝોર્બ થઈ ગયું છે અને હજી આને 2 મિનિટ 3 મિનિટ કુક કરશું આપણે, પછી ગેસ ફ્લેમ ઓફ કરી કરશું. પરફેક્ટ. આપણી જેલી હવે આને આપણે ડ્રાય કરવા મૂકવાની છે. એની પહેલા થોડુંક શુગર સિરપ નીકળે ને એના માટે આપણે થોડી વાર એને ગળણીમાં મૂકી દઈશું. પરફેક્ટ. અને 10-15 મિનિટ આમ રાખી અને પછી એને પેપરમાં આપણે સૂકવવા મૂકી દઈશું. પરફેક્ટ. હવે આપણી આ જેલી ક્રિસ્ટલાઇઝ થવા જેવી થઈ ગઈ છે. હવે આપણે એને પેપરમાં સૂકવવા મૂકી દઈશું. પરફેક્ટ. આપણે એને છૂટી કરી દઈશું. યુ કેન સી એકદમ જ્યુસી જેવી રેડી થઈ છે અને એકદમ ટેસ્ટી. અને આમાં આપણે ફ્લેવરિંગ કરવું હોય તો આપણે એને સિરપમાં જ થોડું રોઝ સિરપ છે, પાઇનેપલ સિરપ છે, જે સિરપ આપણને જોઈએ એ આપણે એડ કરી શકીએ. આપણે આજે એને પ્લેન રાખી છે કારણ કે આપણે એને યુઝ કરવાની છે ફાલુદા બનાવવા માટે. આ કેટલી વારમાં રેડી થઈ જશે? આ લગભગ 3 to 4 અવર્સમાં ડ્રાય થઈ જશે એકદમ. અત્યારે જ સેમી ડ્રાઈડ થઈ ગઈ છે. તડકામાં 3 થી 4 કલાકમાં એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ. એઝ યુ કેન સી એકદમ જ્યુસી એવી આપણી આ ટૂટી ફૂટી રેડી છે
તૂટી ફૂટી. લેટ્સ ટ્રાય. લેટ્સ Hello. ચેક. નહીં, લેટ મી સી હે ટુ વોટ આવે છે.